બાલમિત્રો બધા મજામાં? ગુડ, ખૂબ સરસ. બાલમિત્રો, આપ સૌનું ઓનલાઈન એજ્યુકેશનમાં શ્રી દિવાળીબેન પ્રાથમિક શાળા વતી હાર્દિક સ્વાગત કરું છું. બાલમિત્રો, આપણે પાઠ 9માં કેટલા વખતમાં ગુણાકાર વિશે શીખ્યા. સરસ મજાના તમને મૌખિક ગુણાકાર કરતા પણ આવડી ગયું, સરસ મજાના દાખલા ગણતા પણ આવડી ગયું, અને સ્વાધ્યાય પોથીમાં તમે સરસ અક્ષરથી સવાલના જવાબ પણ લખી નાખ્યા. પણ હજી 8-10 વિદ્યાર્થીઓને સવાલના જવાબ લખવાના બાકી છે. તો જે વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પોથીમાં સવાલના જવાબ લખવાના બાકી હોય એ પૂરા કરી નાખજો. પણ મેં તમને ઘરકામમાં તે દિવસે ઘડિયા પાકા કરવા માટે આપ્યા હતા. તો બાલમિત્રો, ગુણાકાર તમારે બરાબર પાકા શીખવા હોય ને તો ગુણાકાર માટે ઘડિયા શીખવા ખૂબ જરૂરી છે. જ્યાં સુધી તમને ઘડિયા નહીં આવડે ત્યાં સુધી તમને ગુણાકાર અઘરા લાગશે. પણ જો એક વખત તમે ઘડિયા બરાબર પાકા કરી નાખશો એટલે ગુણાકાર સાવ સહેલા અને સરળ. એમાંય તમને ફટાફટ મૌખિક કોઈ પણ જવાબ પૂછે તો તમને જો ગુણાકારમાં શીખવા માટે ઘડિયા બરાબર પાકા કરેલા હશે તો તમે સહેલાઈથી જવાબ આપી શકશો. તો આજે મારે તમને ઘડિયા શીખવાડવાના છે. ઘડિયા એટલા માટે કે કોઈ પણ મૌખિક ગણતરી તમે સરળતાથી કરી શકો. જુઓ, અહીંયા 2 × 7 લખ્યું છે. તો 2 × 7 બરાબર જવાબ કેટલો આવે? જે લોકોને ઘડિયા ન આવડતા હોય ને કેટલી બધી વાર લાગે, પણ ઘડિયા આવડતા હોય એને 2 નો ઘડિયો તમે 7 સુધી બોલો એટલે 2 + 14. તો અહીંયા સીધો તમારો જવાબ 14 લખવાનો છે. અહીંયા 4 × 9 એટલે 4 નો ઘડિયો તમે 9 સુધી બોલો એટલે 4 × 9 = 36. બોલો કેટલું સરળ છે. જે લોકોને ઘડિયા પાકા ન થયા હોય એને કેટલી બધી વાર લાગે, પેલા યાદ કરે. 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, ચોકે ચોકે 16. છેક 9 સુધી ઘડિયો બોલો ત્યારે તમારો જવાબ આવે 4 × 9 = 36. પણ અમારે સાવનભાઈ જેવા હોશિયાર વિદ્યાર્થી હોય ને ઘડિયા પાકા કરી નાખ્યા હોય તો એકદમ જવાબ આપી દે કે સર 4 × 9 = 36. બોલો, ઘડિયો આવડતો હોય તો જવાબ ઝડપથી આવડે કે નહીં? અહીંયા 5 × 8 આપ્યા છે તો 5 × 8 = 40. અહીંયા 10 × 6 આપ્યા છે, 10 × 6 કરો એટલે 10 નો ઘડિયો તમારે 6 સુધી બોલવાનો, 10 × 6 = 60. તો ઘડિયા જો તમે વ્યવસ્થિત પાકા કરશો તો કોઈ પણ ગુણાકારનો જવાબ તમે સરળતાથી મૌખિક પણ આપી શકશો. તમને કોઈ પણ પૂછે કે 9 × 5 તો કે 9 × 5 = 45, 8 × 8 = 64, 7 × 5 = 35. તો બાલમિત્રો, ફરી આજે આપણે ઘડિયા શીખવાના છે. બધા તૈયાર? તો આજે આપણે 6 થી લઈને 10 સુધીના ઘડિયા શીખવાના છે. 6 × 1 = 6, 7 × 1 = 7, 8 × 1 = 8, 9 × 1 = 9 અને 10 × 1 = 10. જો ઘડિયા તમે બરાબર પાકા શીખી જશો તો આપણો ગુણાકારનો સ્વાધ્યાય એકદમ સહેલો છે. તો બધા જ બાલમિત્રો ઘડિયા શીખવા માટે તૈયાર? બધાએ બરાબર યાદ રાખીને પાકા કરવાના છે. તો ચાલો આપણે એક સાથે ઘડિયા બોલવાની શરૂઆત કરીએ. હવે આપણા જ ક્લાસમાંથી રિદ્ધિબેનને કહું કે રિદ્ધિબેન આપણને ઘડિયા બોલાવડાવે. ચાલો રિદ્ધિબેન, 6 × 1 = 6 થી શરૂઆત કરો.